આજે ભાજપ સંચાલિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટનો બહોળો પ્રચાર કરવામાં આવે છે અને મોટા મોટા નેતાઓને રિવરફ્રન્ટ બતાવીને અમદાવાદના વિકાસ મોડેલને પ્રોટેક્ટ કરવામાં આવે છે, જ્યારે અમદાવાદ મેગા સિટી બનવા છતાંય વાસ્તવિક પરિસ્થિતિ કંઈક ઓર જ છે। આશ્ચર્યની વાત તો એ છે કે આજે પણ અમદાવાદના 25% વિસ્તારોમાં ગટર લાઈન નથી અને 22% વિસ્તારોમાં પીવાના પાણીની લાઈન નથી। શહેરના રસ્તાઓ વ્યાપક ભ્રષ્ટાચારના કારણે બરાબર બનતા ના હોવાથી વારંવાર ભૂવા પડી જાય છે। પ્રદૂષિત પાણી અને વરસાદના પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી એક જ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ જાય છે અને અણઘડ રીતે થયેલા આયોજનના લીધે એક જ વરસાદમાં અંડરબ્રિજ બંધ કરવા પડે છે। આજે પણ સફાઈની યોગ્ય વ્યવસ્થા ન હોવાના લીધે ગંદકીનો ઠેર ઠેર ફેલાવો થાય છે, જેના લીધે શહેરીજનો ડેન્ગ્યુ, કમળા જેવા રોગચાળાના શિકાર બને છે। ત્યારે કોંગ્રેસ પક્ષ મોટી મોટી વાતો કરવાના બદલે વચન આપે છે કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો સૌપ્રથમ તો શહેરમાં જ્યાં રસ્તા, પાણી, ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે ત્યાં એ જરૂરિયાતોને પૂરી પાડીને અમદાવાદનો સમતોલ વિકાસ કરવામાં આવશે। દેખાડાઓ કે ખોટી મોટી વાતોમાં નહીં, નક્કર કામગીરી કરવાની ખાતરી આપે છે કોંગ્રેસ।